રથયાત્રા પૂર્વે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે યોજાઈ નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ. સમગ્ર રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રીએ કરી સમીક્ષા. રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસનું અભેદ્ય એઆઈ કવચ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના જોખમને પગલે આરોગ્ય વિભાગ બન્યું સાબદું. મહીસાગર જિલ્લામાં આઇસોલેશન વોર્ડ, ક્રિટિકલ કેર યુનિટ સહિતની સુવિધાઓની કરાઈ સમીક્ષા. 15 વર્ષની ઓછી ઉંમરના બાળકોના આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની સલાહ. ભારતના સૌથી મોટા વૈશ્વિક કાપડ કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજથી શુભારંભ. ભારતના વસ્ત્રની ઉત્કૃષ્ટતાને વૈશ્વિક વિકાસ સાથે જોડવાનો આ સમારંભનો મુખ્ય ઉદ્દેશ. 130 દેશોના 60,000થી વધુ ખરીદદારો અને પ્રદર્શકો લેશે ભાગ. ઈરાન દ્વારા વેપારી જહાજ ઉપર થયેલા હુમલામાં ભારતીયોના મોત ઉપર વિદેશ મંત્રાલયનું આકરું વલણ. ઈરાની રાજદ્વારીને પાઠવ્યું સમન્સ. તો અમેરિકાનો ઈરાન ઉપર બોમ્બમારો, વળતા જવાબમાં ઈરાનના બહેરીન ઉપર પ્રહાર. વૈશ્વિક નકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેરબજારમાં જોવા મળી સુસ્તી. સેન્સેક્સમાં 561 અંકનો ઘટાડો. નિફ્ટી 158 અંક નીચે સરક્યો. ડોલર સામે રૂપિયો 58 પૈસા તૂટ્યો. સોના ચાંદી થયા વધુ મોંઘા. ક્રૂડ ઓઇલના ભાવમાં 5% સુધીનો ઉછાળો. લુપ્ત થઈ રહેલા ચિલોત્રા પક્ષીઓએ ગીરના જંગલને બનાવ્યું કાયમી નિવાસસ્થાન. રાજ્ય સરકારના રીઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળી મોટી સફળતા. વર્ષ 2021માં અરવલ્લીથી લાવીને ગીરમાં મુક્ત કરાયેલા 40 ઇન્ડિયન ગ્રે હોર્નબિલે ગીરમાં કર્યો કાયમી વસવાટ. રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું અનુમાન. આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી સહિત 15 જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ. 16મી તારીખથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ થશે તેજ. પૂર્વોત્તરના અસમ, અરુણાચલમાં પૂરની સ્થિતિ. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે. ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી બેટિંગ. રોહિત, કોહલી અને બુમરાહના પુનરાગમનથી ભારતનો જુસ્સો બુલંદ. જીત મેળવવાના ઈરાદા સાથે ભારતીય ટીમ મેદાનમાં.